નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમ સેલે મોટા ઓનલાઈન બેટિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। આ કેસમાં સંડોવાયેલ અને પોલીસથી ફરાર કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણના વાગડોદ ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે। તે MSc IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે। તપાસ દરમિયાન સર્ચ ઓપરેશનમાં લેપટોપ, મોબાઈલ અને અનેક બેંક ચેકબુક મળી આવી હતી। 149 જુદા જુદા બેંક એકાઉન્ટમાં કુલ 8,66,51,23,626.33 રૂપિયા એટલે કે આશરે 800 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। NCRP પોર્ટલ પર આ એકાઉન્ટ અંગે દેશભરમાંથી 402 ફરિયાદો નોંધાઈ હતી। તપાસમાં ખુલ્યું કે આરોપી કરણ દેસાઈ બેરોજગાર હતો અને ઝડપી કમાણીની લાલચમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાયો હતો। તેણે પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ સાઇટ્સના ફંડ મેનેજમેન્ટ માટે કર્યો હતો। આ રેકેટના તાર બેંકોક અને વિયેતનામ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે। મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર 2D, બિગ આઈડિયા, OPS, ડાફા અને પેરીમેચ જેવી 50થી વધુ ઓનલાઈન બેટિંગ સાઇટ્સ સંચાલિત કરતો હતો અને ગેરકાયદે ફંડ ટ્રાન્સફર માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરેલું હતું। કરણ દેસાઈએ લિયો પે 155 નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી, જેના માધ્યમથી ગેમિંગ અને બેટિંગનું ફંડ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું। બાદમાં આ કામ સહ આરોપી મીત શાહ સંભાળતો હતો। આ કૌભાંડમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। પકડાયેલા કરણ દેસાઈને સુરત લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે 800 કરોડ રૂપિયા ક્યાં ટ્રાન્સફર થયા અને અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। सूरत शहर साइबर सेल द्वारा 2025 में कतारगाम में मेटाडोर ट्रेडिंग एकेडमी जो कतारगाम में आती है वहाँ पर एक रेड करने में आई थी, जहाँ पर मीत शाह करके एक आरोपी के पास एक 149 बैंक अकाउंट्स की विगत हमें मिली थी। उन बैंक अकाउंट्स को जब चेक किया था तो उस पर 400 से ज़्यादा NCCRP कंप्लेंट्स और 800 करोड़ से ज़्यादा के ट्रांजैक्शंस हुए हुए हमें मिले थे। मीत शाह से पूछपरछ के दरमियान हमें पता चला था कि द्वारकेश करके एक गेमिंग की फ्रेंचाइजी है जिसको वो चलाता था और उसको वो जो फ्रेंचाइजी देने वाली व्यक्ति था वो द्वारकेश था। ये द्वारकेश एक डमी नाम था। उस जब हमने तपास की तो पता चला उसका रियल नाम करण देसाई है और करण देसाई को ढूंढने के लिए हम वो बहुत दिनों से प्रयत्न कर रहे थे। उसका टेक्निकल वर्कआउट करके उसको फिर कल पाटन से लेकर आया गया है और उसको अरेस्ट किया गया है। करण देसाई के अलावा पहले इस केस में 7 अन्य आरोपियों को पकड़ा गया है, जिसमें जो मुख्य आरोपी है उसका नाम जतिन ठक्कर है, जिसको मुंबई एयरपोर्ट से हम लेकर आए थे पिछले महीने।